રાજ્યમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે જોરદાર પ્રદર્શન કર્યું છે। દૂધ, શાકભાજી, અનાજ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે પાર્ટી કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસીઓએ કલેક્ટર કચેરી ખાતે ગરબે રમી હલ્લા બોલ કર્યો અને હાય રે મોદીના નારા લગાવ્યા। તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જનતા પર આર્થિક બોજો નાખી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। કોંગ્રેસ નેતૃત્વએ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં જનતાને રોડ પર ઉતરવામાં આવશે। પ્રદર્શનમાં કોર્પોરેટર્સ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર ભાષણ ही मेरा शासन है આ એક સૂત્રથી ચાલતી સરકાર જેણે ભારતની દેશ સાથે ગદ્દારી કરી છે, એનું વચન ભંગ કર્યું છે। જેઓ કહેતા હતા 12 વર્ષ પહેલા કે મારી સરકાર આવતા જ હું ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપીશ, મોંઘવારી ઘટાડીશ, તેઓ તેમના વચનથી ફરી ગયા છે। આજે લોકોએ તેલ ભરાવું અસહ્ય બની ગયું છે, અનાજ નથી ભરાવી શકતા, ગેસનો બાટલો નથી લાવી શકતા અને ફી નથી ભરી શકતા, મેડિકલ નથી કરી શકતા। આ પરિસ્થિતિ છે। મોંઘવારી નું કોઈ લિમિટ નથી, પણ પગારના નામે જીરો છે। આજે તેઓએ પગાર નથી વધાર્યો, આવક નથી વધારી અને લોકો પર જે રીતે જુલમ કરી રહ્યો છે અને એ જોઈને તેઓ વિદેશમાં જઈ અને મહિલાઓને ચોકલેટ આપે છે અને ચોકલેટ આપીને પછી દાંત બતાવે છે। એમને ભારત દેશની જનતાનું એને અપમાન કર્યું છે। આવા ભાષણ ही मेरा शासन ने नेता નરેન્દ્રભાઈ મોદીનો અમે રાજીનામું માંગીએ છીએ કે તમે તમારી નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપો। આ રાજીનામું નહીં આપો તો અમે અહીં સુરતથી આ મોંઘવારીનું આંદોલન શરૂ કરીએ છીએ। ગલી ગલીમાં, શહેરની સોસાયટીઓમાં અને જનજનને કહી અને તમારા વિરોધ આંદોલન કરીશું। આખા ભારત દેશમાં આંદોલન અમારે પદભ્રષ્ટ થવું જ પડશે। ઇરફાન શેખ છે। ઇરફાનભાઈ, દિવ્યાંગ હોવા છતાં બી આ મોંઘવારીના વિરોધ માટે તમે ઉપસ્થિત છો કલેક્ટર સુરત, શું કહેવું? સાહેબ, દિવ્યાંગ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ। એના વિરોધમાં આજે અમે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી કહેવાય, હું તો ભારતના પ્રધાનમંત્રી નહીં કહી શકું, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગરીબી દેખાતી નથી, લોકોની સમસ્યા દેખાતી નથી, બેરોજગારી નથી દેખાતી, એવા મુદ્દાઓ પર છોડીને અમારા દેશના પ્રાઇમ મિનિસ્ટર વિદેશી યાત્રાઓ કરે છે, અમને કહે છે સોનું નથી ખરીદવાનું અને પોતે ફરે છે, ગાડીઓ નથી વાપરવાની, કાફલાની સાથે ચાલે છે। એના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસ વતી અમે મોંઘવારી વિરોધમાં હલ્લાબોલ પ્રોગ્રામ કરવા માટે આવ્યા છે। મોંઘવારીએ તો માજા મૂકી છે। આજે જ્યારે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે, લોકો 3-4 દિવસ સુધી ઘરે ચૂલો નથી સળગાવી શકતા, એમાંય દૂધનો ભાવ વધી ગયો અને આપણા દેશના વડાપ્રધાન એક ચોકલેટ આપવા માટે 8500 કરોડના પોતાના પ્રાઇવેટ જેટમાં લાખો રૂપિયાનો દેશનું પોતાનું ભારત દેશનું ઇંધણ બાળીને ધુમાડો કરીને ત્યાં ઇટલી એક ચોકલેટ આપવા પહોંચી ગયા અને ભારતની જનતાને મોંઘવારીની મેલોડી પકડાવી દીધી। આ તે કઈ રીતની રાજનીતિ છે? મોંઘવારીનો માર દેશના લોકો પર પડી રહ્યો છે, એના વિશે કોઈ આ લોકો પગલા નથી લઈ રહ્યા।